હું રાશિ આવી રાશિ કોઈને આપણા ઘરમાં નથી કા રાશિ ની કઈ ની વાર જતા અને રાશિ આવી તો કેવી રાશિ આવી અક્ષર અટપટ આવ્યા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે ને. હું પણ મજામાં છું અને તમે બધા મારા વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય. અને મજામાં હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો. અને સવારમાં તો જો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને. આજ છે ને મારા બા પણ વૈયા ગયા વાડીએ, કેમ કે કેટલા દિવસથી વાડીએ નહીં જ ગયા ને. ત્યાં મારા બા કહીએ કે આંટો તો મારવા જવા જો ઘડી કે તમે સેવતી તો હું અહીં ઘરે છું ને એટલે મારા બા પણ વાડીએ વૈયા ગયા છે. અને આજ છે ને વાતાવરણ હાવ બદલી ગયું છે. આમ વાદળા કેમ હોય એવી રીતના લાગે. જો કેવું વાતાવરણ છે, હા વાદળા વાળું વાતાવરણ થઈ ગયું છે કા પતુભાઈ? ને અમારા પતુભાઈ શું ખાતા હશે? બિસ્કિટ હે? જય દાદા, જય દાદા. બિસ્કિટ પૂરો થઈ ગયા. જય દાદા, લાઈક કરજો, લાઈક કરજો. નાનું બાવ છે ને અમે કરીએ છીએ, પણ હવે નાનું બાવનું નામ તો કાંઈક રાખવું જ જોઈએ, કેમ કે હવે નામ તો રાખવું છે પણ આપણે રાશિ ને એવું બધું તો જોવરાવવું પડે ને. કઈ રીતનું શું અક્ષર આવે, શું રાશિ આવી એ તો આપણને કઈ ખબર ન હોય. હવે સંદીપ છે ને આવશે ને પછી હવે કાંઈક જોવરાવા જાહે કે નાના બાવનું નામ શું રાખવું એમ, એવી રીતનું છે. નાનું બાવ પણ હજી અટાણે પૂતું જ છે, જાગ્યું નથી હો. સવારમાં થોડોક તડકો ખવડાવી અને પાછા છે ને હુરાવી દીધા, એવું બધું છે. ને અટાણે તો સરસ મજાનું પપૈયું છે. તો આવો બધા તમે પપૈયું પેલા ખાવા, કેમ કે પ્રતિકના મમ્મી પપૈયું ખાતા હા, તો પપૈયું ખાવા આવો બધા. નાનું બાવ શું કરે એ જોઈએ આપણે. નાના બાવને તો જો ઊંઘલી કરે, ઊંઘલી પૂતા છે. આ ભાઈનું નામ મમ્મી હું રાખશું કેના ખબર, શું નામ આવશે હે? હવે એ પેલા વિચાર આવે. મેં છે ને એ જ વિચાર કરતા હા કે પતુનું નામ તો રાખી દીધું, પછી પ્રતિક સારું લાગે. હવે આ નાના ભાઈનું નામ શું આવશે એ અમે વિચાર કરતા હા, એવું બધું છે. હવે અટાણે તમે બધા છે ને કાનોડોસ કે નામ પડે ને પછી એને નામ રાખશું. હજી તો પણ બધું જોવરાવું પડે કે નહીં, રાશિ ને એવી રીતનું છે. પછી નામ રાખશું નાના ભાઈ નું કા. ને અહીંયા અમારા પતુભાઈ શું કરે? પૂજીએ કેમેલા જો ભેગો જો ભેગો જો ભેગો પૂજીની વાટ જોઈ તો રિસેસ પડી ગઈ ને તો પૂજીની વાટ જોઈશે અમારા પતુભાઈ. કા પતુ કાંઈ આવી કે નહીં આવી? જો છોકરા લાઈક કરો ને કે જો નિશાળીને રજા પડે ને એટલે એવું જોઈએ બધાને. અમારે પૂજીની વાટ જોઈશે. પૂજીને રિસેસ પડી ને એટલે એને એમ કે ઘેર આવશે. તો હવે અમારા પૂજાબેન પણ આવી જા. કેમ પૂજાબેન? જય માતાજી. હા રિસેસ પડી લે અમાર પૂજાબેન રિસેસ પડી. હા હે એ પૂજા તને કેવું લાગે? નાના ભાઈ નું નામ કેવું રહે? ખબર નહીં, રાશિ જોરા તો ખબર પડે. ફેમિલી હવે નાનો બાવ આવ્યો ને અમારા ઘરે એટલે છે ને બધા હવે આવે છે નાના બાવ ને જોવા અને આંટો મારવા કા. હા તો એના મમ્મી જો સફરજન ખાય છે ને મહેમાન આવ્યા હતા તો એ પણ વયા ગયા. આવી રીતના છે ને બે જોડી કપડા લેવા છે. એક આ મસ્ત છે અને આ પણ મસ્ત છે. તો બે જોડી છે ને મવાથી મહેમાન આવ્યા ને તો એ લાવ્યા છે અમારા નાના બાવ માટે. એના કપડાના ઢેકલા કરી દીધા કા. એના કપડાને ઢેકલા કરી દીધા નાના બાવને. ને હવે છે ને પવન પણ વધી ગયો એટલે હવે નાના બાવને છે ને ઘરમાં હુરાવી દઈએ, નકર પાછું છે ને વાર લાગી જાય કા. બહુ વાર લાગવા દેવાય નહીં ને, બહુ વાર લાગવા દેવાય નહીં ને એટલે તો હવે છે ને ભાઈને ઘરમાં હુરાવી દે. મહેમાન તો વહી ગયા એટલે આ બેન ભાઈ ને અહીંયા જ બેહવાનું છે. હા કોની વાટ રહી જોઈને બેઠા? કા છે બા? ના ભૂ હું ભૂ પાણી વાળવા જા. લે કોણે કીધું તને? પૂજીએ કીધું. લા જો તો આ છે ને બા વાડીએ ગયા છે. તે બા ની વાડ જોઈને અહીંયા છે ને રસ્તામાં બેઠા છે કે બા આવે એમ. જો તો લે એવું રમકડું બનાવ્યું તો જો આવી રીતનું રમકડું બનાવ્યું. જો મકાન બનાવ્યું. આ તો મને મારવા જોડે લે. ભૂમ છે. હાલો હું વૈયા જાઉં ડેલામાં હો. તો બા વૈયા આવ્યા છે વાડીએ થી કાબા. જય માતાજી. વાડી આવીને પછી કાં જા દુકાને લઈને જા. સમજો દુકાને લઈને કેટલો ભાગ લઈને આવ્યો. જો બિસ્કિટ લેવા મારે હાટું તો છે ને બા છે ને વાડીએ થી આવીને ડાયરેક્ટ છે ને દુકાને જા. ને વાડીએ થી બા શું લાવ્યા? આપણી વાડીમાંથી મૂળા લેવાય કે એવું છે ફેમિલી. અમારી વાડીમાં છે ને મૂળા ને એવું બધું થઈ ગયું છે. જો આવી રીતના મૂળા ને એવું કાબા, કોથમરી ને મૂળા ને
તો આવી રીતનું મારા બા છે ને શાકભાજી લાવ્યા છે વાડીએથી. અત્યારે જો ફેમિલી આવી ગયા છે મેં ધાબા પર, કેમ કે સરસ મજાનો સનસેટ દેખાય છે અહીંથી. ક્યુટ મસ્ત મજાનો આમ જો કેટલો મસ્ત દેખાય છે, સરસ મજાનો અહીંથી દેખાય છે સનસેટ. ના આજ વાદળા કેવા હતા આમ જો, કેવા વાદળા હતા કાંઈ પૂછ્યા આજ જો અહીં વાદળા છે જો, અસલ કેમ સોમાહું હોય એવી રીતના વાદળા થઈ ગયા. આજ વાતાવરણ છે ને થોડુંક આમ પલટાઈ ગયું છે એવું બધું છે ને. આ બેન ભાઈ અહીં શું કરે? નાસ્તો કરી ખાલી થઈ ગયો પછી આવ્યા. એકલા એકલા ખાઈ જાય હે શું છે ઈ? ઓર સિંગ ભજીયા. તો હાલો હવે હું પણ નીચે જાઉં ને. આજ છે ને સંદીપ તો આવ્યા જ નથી. બોલો સંદીપની આજ વાટ જોઈ ને આજે જ સંદીપને મોડું થયું, કેમ કે એને છે ને મારે ગોરદાદા પાસે મોકલવાના છે. કેમ કે કુંડળી ભાઈની કઢાવી આવે એટલે રાશિ જોવરાઈ આવે, શું નામ આવે શું અક્ષર આવે એ બધું જોવરાવા જાય પછી જ નામ રાખવાનું હોય ને. તો સંદીપની કેટલી વાટ જોઈએ પણ સંદીપ આજે આવતા જ ને. બોલો આજે જ એને મોડું થયું. હવે હટા આવે તો સારું, આવે ને તો ફટાફટ મોકલીએ. અહીં ગામમાં છે ને તો ના જઈને જવાનું છે, તો આવે ને તો ફટાફટ મોકલો. હવે હું જાઉં નીચે. બાવ શું કરતું હે? બાવ હજી હતું એ બાવ હવે જાય કે નહીં? આ બાવ બાવ કરી હવે નામ ને પાડવાનું કાંઈક રાશિ જોવરાવે થાય. રાશિ જોવરા મોકલવા આગળ કેમ લાગે કા? મવેથી આવે ને એટલે ડાયરેક્ટ આગળ છે ને રાશિ જોવરા જ મોકલવા. કાનો કાનો કરી પણ કઈ નામ ને હજી રાખ્યું. હવે રાખી દેવું કા રાશિ જોવરા ને આવે પછી એટલે તો કહું. હવે સંદીપ ભાઈ આવ્યા છે ઘરે કા સંદીપ? હા તો જય માતાજીને રામ રામ ફેમિલી ને. તો કામે થી આવ્યા હતા, હવે તો આપણે એમાં કેમેરો આવી ગયો. તમને મેં હવાર શું કીધું હું રાશિ જોવરાવા જવાની છે. જાવ ને આને આ પગલે હાલો જાવ લે જાઓ. પેલા રાશિ જોવરાયો પછી બેસી જાઓ. એટલે કોણ આવ્યું? તો સંદીપ ને જો આવી જા ઘરે કા પતુભાઈ? હા પતું નહીં લઈ જા તમે? હા પટ્ટી ગઈ હતી. રાશિ જોવરાવ લઈ જા હે? નાના ભાઈ ની રાશિ જોવા લઈ ગયો. હે હું રાશિ આવી તને કહું હમણાં મને કહું. તો કાગળ ખોઈ હવે રાશિ કે લે કાંઈક ખોઈ નાખતા. રાશિ જોવરાવીને આવ્યા છે. હું રાશિ નીકળી ને હું હવે નામ રાખશું એ બધું આગળ સંદીપ કહે. રાશિ નું કહું ની રાશિ કર્ક. કર્ક કર્ક રાશિ આવે. હા કર્ક રાશિ છે અને ડ ને હ બે અક્ષર આવે. ડ ને હ ઓય બસ. ગોળદા કે ડ પેલી કે નામ ન પડે કે હા હ પેલી રાખવાનું થાય લગભગ. અરે રે ઉપરથી હું નામ રાખશું બધા વિચારે ઉપરથી હું નામ રાખશું ઈ પછી વિચારશું નામ નું હવે એવું છે. હા કેવી રાશિ આવી આવી રાશિ કોઈને આપણા ઘરમાં નથી કા? આ રાશિ અલગ જ છે. આપણે બે ને એક રાશિ છે. હા ફેમિલી મારે અને સંદીપ ની રાશિ છે ને એક છે ને આ રાશિ છે ને કાંઈક અલગ જ છે. મારે ને સંદીપ ને મીન રાશિ છે કા સંદીપ? હા હા એક રાશિ વાળા થઈ ગયા. પતું ને કઈ રાશિ છે? બહુ કવરાવે હતી. પટ્ટીક ને કઈ રાશિ આવતી છે કોને ખબર? હે ભાઈ કન્યા. બે ભરમ કન્યા આવતી છે ને તમારે? હા બે બાર હરકા છે. પટ્ટીક ને પૂજા. હા એવું છે. તો બા આવી રાશિ આવી કર્ક. કર્ક રાશિ આવી. બા કે મને એવું કઈ ખબર ન પડે. કાગળ હાથું રાખ હવે. હા તો ફેમિલી આવી રીતની છે ને રાશિ જોવરાવીને આવ્યા. તો જો રાશિ જોવરાવીને આવ્યા ને તે બધું ગોરદાદા લખી દીધું છે. આ છે નાના ભાઈ ની કુંડળી કા ભાઈ? તારે જોવી બાબા કુંડલી ફાટી જાય જો. એટલે ઓલો કુંડલી લઈને ભાગી જો જો એ મમ્મી ને દેવા જાય, મમ્મી ને દેવા જાય જો. નાના ભાઈ ને દે હવે તારી હા નાના ભાઈ ને કુંડલી આપી દે ભાઈ. એ એની કુંડલી છે કુંડલી. તો એવી રીતની કુંડળી નીકળી ભાઈ ની. રેડી? તો આવી રીતની છે ને ભાઈ નું રાશિ હવે જોવરાવી લીધી ને ભાઈ ની કુંડળી પણ આવી ગઈ છે ને હવે છે ને હ અને હું કીધું સંદીપ? ડ હ ને ડ અક્ષર આવ્યો છે. બોલો આવી રાશિ છે ને અમારા ઘરમાં કોઈને નથી. આ રાશિ કઈક અલગ જ રીતની છે. નામ હું રાખું ને ઈ વિચારવા પડી જાય બધા. બોલો રાશિ ની કઈ ની વાટ જતા અને રાશિ આવી તો કેવી રાશિ આવી? અક્ષર અટપટા આવ્યા કા? અટપટાય. ડ પેલી તો હું ફેમિલી નામ રાખું બોલો? ડોહો તો ન રખાય કે કઈ ડોબો ન રખાય. હું તો ખાલી મજાક કરું છું. જેવા નામ ન રખાય ખાલી હવાની વાત છે. પણ હવે તમે કોમેન્ટ કરો કે હ ઉપર ને ડ ઉપર થી હું હારા અત્યારના યુનિક નામ આવે ને એ પ્રમાણે તમારી જેવી કોમેન્ટ આવે છે ને આપણે વધારે કોમેન્ટ આવશે ને એવા સારું નામ છે ને એ આપણે પસંદ કરશું. ફેમિલી મેમ્બર ને બધાને જે હાલ લાગશે એ રીતનું અમે નામ રાખશું. તમને જે મગજમાં ઉગાવો થતો હોય કે આ નામ આ ઉપર આવે એ કોમેન્ટ કરજો
એટલે આપણે સારું નામ અમને સારું લાગશે કે આ નામ રાખાય જેવું છે એ આપણે પસંદ કરશું કા હા તો પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરો ફટાફટ. અમે તમારી કોમેન્ટની વાટ જોઈએ છીએ કે હ ને ડ ઉપર કયા કયા નામ રાખીએ. તો પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને હ અને ડ અક્ષરમાં જે પણ મસ્ત મસ્ત નામ હોય ને એ પ્લીઝ કોમેન્ટ કરજો. જગાડો નાના ભાઈને જગાડો. હવે એનું નામ રાખવાનું છે. હવે દાંત કાઢે. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો. ને મારા કાનોડાનું નામ શું રાખે એ પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરી દો ફટાફટ. એટલે અમને પણ અમારા કાનોડાનું નામ રાખવાની હેડ હું છે. જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.